પંચમહાલ જિલ્લાની તમામ શાળાઓમાંથી વ્યાયામ શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે, જેના કારણે રોષ છે। વ્યાયામ શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। એક તરફ સરકારે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરી નથી, બીજી તરફ હાલના શિક્ષકોને પણ છૂટા કરવામાં આવી રહ્યા છે। પંચમહાલમાંથી છૂટા કરાયેલા વ્યાયામ શિક્ષકોએ સરકાર સમક્ષ કાયમી ભરતીની માંગ કરી છે। હાલ જિલ્લાની એક પણ શાળામાં વ્યાયામ શિક્ષક નથી, જેના કારણે વિદ્યાર્થીઓના શારીરિક શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। આવી સ્થિતિમાં તેઓએ સરકારને વિનંતી કરી કે તેમની માંગ સ્વીકારવામાં આવે અને શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે। ગુજરાતમાં વ્યાયામ શિક્ષકનો ફાળો શાળાઓમાં 300 બાળકો ધરાવતી શાળાઓમાં સ્પોર્ટ, યોગ અને વગેરે પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ અને ખેલ મહાકુંભ, ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા જેવી પ્રવૃત્તિઓમાં અમે બાળકોને ભાગ લેવડાવીએ છીએ। તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર અમારું વિચારે અને સરકાર અમારી કાયમી ભરતી કરે તો એવી અમારી માગણી છે। વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય। હાલ અમો 11 માસના કરાર આધારિત ખેલ સહાયક તરીકે 300 થી વધુ બાળકો ધરાવતી પ્રાથમિક શાળાઓની અંદર કરાર આધારિત નોકરી કરી રહ્યા છીએ। તો અમે એવું ઈચ્છીએ છીએ કે ખેલ સહાયકની કાયમી ભરતી થાય।